રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 જાહેર કરાયું. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ 96.60 પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ, જ્યારે સૌથી વધુ 92.91 પરિણામ ધરાવતો જિલ્લો મોરબી. સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતા કેન્દ્રો સપ્રેડા, ધાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીંબોદરા તેમજ મીઠાપુર. સૌથી વધુ 97.20 પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.